બધું આત્મસાત કર્યા પછી એને આ પ્રકારનું પોતે વિચાર આવે છે. ભગવાનને કયો માણસ ગમે? એક બાપા હોય, એ બાપાને 3 દીકરા હોય. 2 દીકરા હોય, 3 દીકરા હોય. એક દીકરો હોય એ બાપાના ગુણગાન કરે, બાપા તમારા જેવું કોઈ માણસ નહીં, મને ભણાયો ગણાયો, મને કેટલું મસ્ત તમે પોતે બનાવ્યો, આગળ પોતે લાયા, ગુણગાન કરે. અને બીજો છોકરો હોય એ બાપાની આરતી કર્યા કરે, બાપી તમે આરતી કરવા લાયક છો, કે તમે મહાન છો. હવે એક દીકરો ગુણગાન ગયા કરે, બીજો આરતી કર્યા કરે, પણ કામ ઉપર ન જાય તો બાપાને ગમે ખરું? બાપાને બિલકુલ ગમે નહીં કે તને આટલો બધો 24 વર્ષ પછી શું મારા ગુણગાન કરે છે, આરતી કરે છે, બરાબર. આપણે પણ ભગવાનને શું કહીએ છીએ કે ભગવાન તમે દયાના સાગર છો, તમારી કરુણા અપરંપાર છે, કે તમારી લીલા પણ અપરંપાર છે. આવું બધું ભગવાનને આપણે કહીએ તો ભગવાન મનમાં હસતા હશે. કેમ હસતા હશે? કે આ બધું તો એ હું છું જ, કે આમાં તું કંઈ નવું મને કહી રહ્યો નથી. તો બાપાએ કહે છે કે આ બધું તો મેં કર્યું છે, આમાં તું નવું પોતે શું કર્યું છે? પણ તે મારું કશું કામ કર્યું ખરું? કે એટલે કેવો દીકરો બાપાને વાહ લાગે? બાપા જે કંઈ કામ કીધે અને પછી કામ કરે તો એ દીકરો બાપાને ઘણો પોતે વાલો પોતે લાગે છે. તો એ જ પ્રમાણે આપણે પણ ભગવાનનું કામ કરીએ ને તો આપણને પણ પરમાત્માના લાડકા દીકરા આપણે બધા પોતે બની શકીએ. એટલે આપણે શું કરવાનું છે? આપણે ભગવાનનું કામ કરવાનું, ભગવાનને યાદ કરવાના. શા માટે યાદ કરવાના છે? કે એક જ યોની એવી છે મનુષ્યોનીમાં જેની અંદર ભગવાને માણસને મન અને બુદ્ધિ સ્વતંત્ર આપ્યા છે. એટલે માણસ નરમાંથી નારાયણ બની શકે છે, કંકરમાંથી શંકર બની શકે છે, અને બધું જબરજસ્ત માણસ પોતે ધારે તો બની શકે છે. પણ વીક પોઈન્ટ આપણે શું છે? માણસ ધારતો નથી, માણસ પોતે ધારતો નથી. ટૂંકમાં આ પ્રમાણે આપણે આ કામ આપણે કરવું જોઈએ. હવે આ બધી વાતો આપણે બધા કરીએ પછી શું કરવું જોઈએ? માણસે ઢૂંઢના એટલે શું આવે? શોધવું જોઈએ. શું શોધવું જોઈએ? કે ભગવાને આ સરસ મજાની સૃષ્ટિ બનાવી, પર્વતો, નદીઓ, નાળા, ઝરણા, કેટલું બધું ફર્સ્ટ ક્લાસ ભગવાને પોતે બનાવ્યું છે. એટલે સૃષ્ટિના બાહ્ય નિરીક્ષણ કરવું જોઈએ, સૃષ્ટિનું બાહ્ય નિરીક્ષણ કરવું જોઈએ. અને બાહ્ય નિરીક્ષણ કરીને સૃષ્ટિના રહસ્યો શોધવાનો પોતે પ્રયત્ન કરવો જોઈએ, ભગવાનને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે ભગવાન ક્યાં રહ્યા છે? ભગવાન કુદરતમાં રહેલા છે. કવિ કલાપી પણ સરસ મજાની પોતે વાત કરે છે કે ઘડી છોડી દેને ઘડમથલ તારા જગતની, ઘડી છોડી દેને ઘડમથલ તારા જગતની, જરા જા મહાનિર્જય જંગલમહી, તારું પક્ષીમાંથી જરૂર મળશે કોઈ દુનિયા, જશે અંધાપો દૂધ હૃદયનો ત્યાં વિહરતા. પરિણામે આપણે બાહ્ય નિરીક્ષણ કરીને સૃષ્ટિના રહસ્યો શોધવાના. પછી શું કરવાનું? અંતર નિરીક્ષણ કરવાનું, અંદર આપણે જોવાનું. અંદર શું જોવાનું? કે બીજી વ્યક્તિની અંદર રાઈ જેવડો પણ અવગુણ હોય ને તો એને પર્વત જેવો મોટો જોવાનો. રાઈ જેવડો અવગુણ હોય પણ એમાં પર્વત જેવડો મોટો કરવાનો કે આમાં આટલો બધો પોતે ગુણ છે. એટલે ગુણ અને અવગુણ એ બંનેની જોવાની દ્રષ્ટિ માણસ પાસે પોતે હોવી જોઈએ. અને ઢૂંઢના એટલે શોધવાનું. આપણું અસ્તિત્વ પણ છે અને પતરાનું પણ અસ્તિત્વ છે. કે પતરો હોય એનું અસ્તિત્વ પણ છે અને આપણું પણ અસ્તિત્વ છે. તો અસ્તિત્વ હોવું ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી. તેમાં શું ઇમ્પોર્ટન્ટ છે? આજના કળિયુગની અંદર માણસના હાસ્યની અંદર પ્રસન્નતા નથી. માણસ હસે છે ખરો, એના હાસ્યમાં પ્રસન્નતા નથી. રુદનની અંદર સાચી વ્યથા નથી, સેવામાં પ્રેમ નથી, સ્તુતિમાં તત્પરતા નથી, અભ્યાસમાં એકાગ્રતા નથી, ભક્તિમાં તલ્લીનતા નથી, સંસારની અંદર અનુરક્તિ નથી અને સંન્યાસની અંદર વિરક્તિ નથી.
આટલી બધી વાતો માણસમાં બધી પોતે રહેલી છે. તો ટૂંકમાં ઢૂંઢના એટલે શું કરવું પડે? ઢૂંઢના એટલે કે માણસે પોતે અંતર બાહ્ય નિરીક્ષણ કરીને સૃષ્ટિના રહસ્યો શોધવાના અને અંતર નિરીક્ષણ બધું પોતે કરવાનું અને આ પ્રમાણે પોતે જોવા માટે પ્રયત્ન પોતે કરવાનો. અસ્તિત્વ તો પથરાનું પણ બધું. હવે આપણે આટલો પોઈન્ટ સુધી પોતે આવ્યા. સુનના, મિલના, સોચના, કરના, ઢૂંઢના. પછી શું આવે છે? ફેંકના. ફેંકી દેવું. હવે શું ફેંકી દેવું? બહેનો હોય છે ને એ ઘરના ખૂણેથી કચરો વાળે છે અને ઘરને સ્વચ્છ રાખવા માટે પ્રયત્ન કરે છે. એક્ઝેક્ટલી તે જ રીતે ભગવાનના લાડકા ઋષિ મુનિઓ પણ શું કરે છે કે ભગવાને આ સરસ મજાની સૃષ્ટિ બનાવી છે તો એને મારે સુંદર અને સ્વચ્છ રાખવા માટે પ્રયત્ન કરવો જોઈએ. લોકોને ભગવાનના વિચારો પોતે આપવા જોઈએ. જે રીતે પતિવ્રતા સ્ત્રી પોતાના પતિના ઘરને સુંદર ને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરે છે તે રીતે આ ઋષિમુનિઓ પણ ભગવાને આ જે વિશ્વ બનાવ્યું ને અને સુંદર અને સ્વચ્છ રાખવાનો એને પોતે પ્રયત્ન પોતે કરવા રહે છે. પછી શું વાત આવે છે? આપણા ઘરનું આંગણું હોય ને અસ્વચ્છ હોય, ગંદુ હોય ને તો સામાન્ય માણસ પણ ઘરમાં એન્ટર થતો નથી. એ આંગણું આટલું અસ્વચ્છ છે તો ઘરમાં કેટલું બધું અસ્તવ્યસ્ત પડ્યું છે. સામાન્ય માણસ પણ પ્રવેશ કરતો નથી. તો એ જ પ્રમાણે આપણું જીવન પણ આ પ્રમાણે બધું હોય તો ભગવાન કેવી રીતે પોતે પ્રવેશ પોતે કરી શકીએ? આત્મિક દ્રષ્ટિએ આપણે જોઈએ ને ભગવાનની ગીતામાં પણ કીધું છે પ્રત્યેકની અંદર ભગવાન વસે છે ખરો. દરેક વ્યક્તિમાં ભગવાન છે પણ પ્રત્યેક વ્યક્તિમાં રહેલો ભગવાન હસે છે ખરો? નથી હસતો. પ્રત્યેક વ્યક્તિમાં ભગવાન છે પણ ભગવાન હસતા નથી. શા માટે હસતા નથી? ભગવાનને અકળામણ થાય છે. એની અકળામણ થાય છે કે માણસનું જીવન કંટાળાથી ભરેલું હોય છે. એનામાં નિરાશા પણ વ્યાપી ગઈ હોય છે. હતાશ પોતે થઈ ગયો હોય છે. અને આળસ, નિંદ્રા ને પ્રમાદ બધું આવી ગયું હોય છે. એટલે ભગવાનને પણ શું થાય છે કે આના જીવનની અંદર જવા જેવું નથી. તો હતાશા ઉકેલી નાખી બધી પોતે જોઈએ અને તે પ્રમાણે આ વસ્તુને ફેંકવી જોઈએ. સિમ્પલ વસ્તુ છે. આપણા જીવનની અંદર સદગુણો પણ હોય, દુર્ગુણો પણ હોય. તો આ દુર્ગુણો કેવી રીતે જાય? એ આપણે જે પોતે સત્સંગ કરીએ ને એનાથી દુર્ગુણો પોતે જતા રહે છે. આપણા ઘરની અંદર નવનો ઘડીઓ લગાવવો જોઈએ. નવનો ઘડીઓ શું હોય છે? 9 એકા 9. આપણે ગણિત ભણ્યા હોય છે. એકમ ને દશક. જે ડાબી બાજુનો આંખ હોય એ એકમ કહેવાય અને જમણી બાજુનો આંખ એકમ કહેવાય, ડાબી બાજુનો આંખ દશક કહેવાય. 9 એકા 9 એટલે 0 અને 9. એટલે મારા જીવનમાં 9 દુર્ગુણો હતા અને એક પણ સદગુણ હતો નહીં. પછી 9 દુ 18. જેમ જેમ હું સત્સંગ કરતો ગયો એમ એક દુર્ગુણ દૂર થયો એટલે 8 દુર્ગુણો થયા અને એક સદગુણ આવ્યો. 9 તરીએ 27 તો પછી આ પ્રમાણે સદગુણો થયા. 6 દુર્ગુણો થયા અને 3 સદગુણો થયા. 9 ચોક 36, 9 પંચુ 45, 9 છ 54, 9 સીધું 63, 9 અઠ્ઠું 72, 9 81, 9 ડા 90. જે પોઝિશન પહેલા હતી કે 9 એકા 9, 0 અને 9 હતું. એક પણ આપણામાં બધા દુર્ગુણો 9 હતા. એક પણ સદગુણ પોતે હતો નહીં. પછી પોઝિશન કયા પ્રકારની આવી? સત્સંગના પ્રભાવથી શું આવ્યું? 9 દાન 90. એટલે 9 સદગુણો આવ્યા. એક પણ દુર્ગુણ પોતે બાકી રહ્યો નહીં. ટૂંકમાં આપણે જે સત્સંગ બધા આપણે કરીએ છીએ ને એટલે શું થાય છે? આપણી જે ભેદોની દિવાલ હોય છે ને એ તળભૂસ થઈ જાય. એકબીજા પ્રત્યે ભેદ રહેતા નથી અને સ્નેહનું સંગીત હોય છે એ પ્રમાણે બધું નિર્માણ બધું પોતે થતું હોય છે. માણસનો વ્યક્તિગત વિકાસ થાય છે,
સામાજિક વિકાસ થાય છે. એટલે માણસે પોતાના જીવનની અંદર આ પ્રમાણે શું રાખવું જોઈએ? એક એમ અને ધ્યેય રાખવો જોઈએ. એક પતિ પત્ની હોય છે, પતિ હોય છે ડૉક્ટર હોય છે, અને પત્ની એને કાયમ કહે કે આટલું બધું તમે આખો દાડો કે કામમાં રહો છે, તો તમે કોઈ નિયમ લો કે તમે નિયમ કેમ નહીં લેતા? ડૉક્ટર કે જો આઈ એમ વેરી બિઝી, મારી પાસે એવો સમય નથી કે પત્ની દવો ટોર્ચિંગ કરે ને કે કરે એટલે ગમે તેવો માણસમાં ઢીલો પડી જાય. એટલે પછી તે આટલું બધું કહે છે ને તો એક નિયમ કે લઈ લઉં છું કે આપણી સામે કુંભાર રહે છે, એ કુંભારની ચાલ જોઈને કે મારા દિવસની કે હું શરૂઆત કરી અને પત્નીને આનંદ થાય છે. એને આવો નિયમ તો લીધો છે, છેવટે ચાલ તો જોશે, આટલું તો કામ કરશે. એ ડૉક્ટર શું કરે છે? દરરોજ કુંભારની પોતે ચાલ પોતે જોવે અને પોતાના કાર્યની પોતે શરૂઆત કરે, પણ બધા દિવસો સરખા જતા નથી. એક દિવસ ડૉક્ટરને કુંભારની ચાલ જોવા નથી મળતી. ડૉક્ટરના મનમાં પણ ફિક્સ થઈ ગયું હતું, દરરોજ જે કામ કરતા હોય ને એ ફિક્સ થઈ જાય કે આજે મેં ચાલ નહીં જોઈ, માં ચાલ તો જોવી પડશે, તો જ કામની કે હું શરૂઆત કરું. એટલે પછી ડેડીને પૂછે છે કે ભાઈ ક્યાં ગયા? એ તો કે ખેતરે માટી લેવા માટે, કુંભારનું કામ શું હોય? માટીનું હોય. એ માટી લેવા માટે ગયા છે. ડૉક્ટર શું કહે છે? હું ખેતરે જાઉં. હવે મેઇન ટાઈમમાં શું થાય છે? કુંભાર પોતે હોય છે ને એ માટી ખોદતો હોય છે તો એને સોનાનો ચરુ મળે, બરાબર? કુંભાર પોતે ખુશ થઈ જાય છે કે જોઈ લીધી. હવે સામેથી કીધો પાછળથી પેલો ડૉક્ટર આવતો હોય છે, એ પણ કહે છે કે જોઈ લીધી કે મેં કુંભાર. ડૉક્ટરનું શું હોય છે? વસ્તુ એક જ હોય છે, સોનાની જે જરૂર મળ્યો હોય છે. કુંભાર કે જોઈ લીધું. ડૉક્ટર પણ કહે છે કે જોઈ લીધું. તો બંનેની સમજવાની રીત અલગ અલગ હતી. ડૉક્ટર કે મેં કે કુંભારની ચાલ જોઈ લીધી. કુંભારને શું લાગ્યું કે આ ડૉક્ટરે સોનાની એક કોથળી જોઈ લીધી એટલે તરત બોલાવો કે અહીંયા જાઓ, તમે ગામની અંદર ઉબાળો કરતા નહીં કે સોનાની કે આ પ્રમાણે જરૂર પોતે મળ્યું છે, આમાં 50% તમારા 50% મારા. આ વાત આપણા બંને વચ્ચે રહે, આગળ રહે નહીં. એટલે ડૉક્ટર વિચાર આવ્યો કે સામાન્ય નિયમ લેવાથી જો આટલો બધો ફાયદો થતો હોય તો ભગવાનનું નામ થતો ફાયદો થાય. આપણે પણ બંધન છે, સમયનું બંધન છે. ગૌતમભાઈ ઇશારો કરી દીધો છે એટલે આવતીકાલે આપણે ફરીવાર મળીશું. એટલે વાતો તો ઘણી બધી છે, પણ ગરમી એટલી બધી પડે છે ને કે જેથી કે આપણે આ પ્રમાણે કરીએ છીએ. કરું છું. બોલો. અગત્યની વસ્તુ આ કાલે એક બહેન આપી ગયા છે. આપણે અહીંયા સગર્ભાની વાડીની અંદર શિવ મહાત્મા કથા બેસે છે. તો બહુ 24મી તારીખથી 24મી મેથી 30મી મે સુધી બેસે. 24મી મેથી 30મી મે સુધી સ્થળ એનું છે સગર્ભાની વાડી. એનો સમય છે બપોરે 3:30 થી 6:30 વાગ્યા સુધી. આ શિવ મહાત્મા કથા બેસવાની છે. એના વક્તા છે પંડિત સુદર્શન શાસ્ત્રીજી છે. તો આપણા જો ઘણી વાર છે તો જવા માટે પ્રયત્ન હોય બરાબર. 24 તારીખથી 30 તારીખ સુધી બપોરે 3:30 થી 6:30 સગનભાની વાડીમાં બહુ લાંબુ કહેતો. બોલો રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ, ગજાનન ગણપતિ મહારાજ કી નમઃ. પાર્વતી પતે હર મહાદેવ.